નમસ્કાર મિત્રો. કેલિફોર્નિયા બેઠકની આ કવિતાનો કેફ શ્રેણીમાં આજે વાત કરીશું રણજીતરામ સુવર્ણચંદ્રક પામેલ શ્રી ભગવતી કુમાર શર્માની એક કવિતા અઢી અક્ષરનું ચોમાસું ને બે અક્ષરના અમે, ખોટ પડી અડધા અક્ષરની પૂરી કરજો તમે. દેખીતી રીતે આ કવિતા શરૂઆતથી જ અક્ષરોની ગણતરી કરતી ચાલતી હોય તેમ લાગે, પણ હકીકત એવી નથી. કારણ કે કવિતા એ સંવેદનાની અર્થસભર અભિવ્યક્તિ છે, ગણિત નથી. ત્રણ અંતરામાં લખાયેલા ગીતની ધ્રુવપંક્તિ કઈ છે? ખોટ પડી અડધા અક્ષરની પૂરી કરજો તમે. અઢી અક્ષરનું ચોમાસું કહેવા પાછળ આ જ મુખ્ય ભાવ છે. આમ તો ચોમાસું એ શબ્દ ત્રણ અક્ષરનું બન્યું છે, અઢી અક્ષરનો નહીં. ધાર્યું હોત તો કવિ અહીં અઢી અક્ષરનો વર્ષા શબ્દ ગૂંથી શક્યા હોત, પણ તેમ નથી કર્યું. સહેતુક ચોમાસું શબ્દ વાપર્યો છે. કેમ? કારણ કે કોયડા જેવી લાગતી આ અડધી પંક્તિમાં કવિ એમ પ્રસ્થાપિત કરી રહ્યા છે કે ચોમાસાની ઋતુ તો અઢી અક્ષરના પ્રેમથી વરસાદ સમી છલકતી હોવી જોઈએ, પણ તેમ નથી. હું અને તે એટલે કે બે અક્ષરના અમે દૂર છીએ, એકબીજાના વિરહમાં છીએ. પેલા અડધા અક્ષરની ખોટ ચાલી રહી છે. હે સજ્જન, આવો અને ખોટને પૂરી કરજો તમે. કેવી સફાઈપૂર્વક સમજાવ્યું છે કે ચોમાસું શબ્દના ત્રણ અક્ષરો પર ધ્યાન કેન્દ્રિત ન કરો. ચોમાસું એટલે કે અઢી અક્ષરના પ્રેમથી છલકતી મોસમ, વરસાદથી તરબતર મોસમ. છને છલકતી હોય, મલકતી હોય, પણ પ્રિય પાત્ર સાથે હોય તો જ સાચો સરવાળો થાય ને. એક વત્તા એક એટલે બે એવું ગણિત કવિતામાં કે પ્રેમમાં ન મંડાય. અહીં મજાની વ્યંજના અનુભવાય છે. થોડી સમજવામાં પઝલ જેવી શરૂઆત કરીને ખૂબ જ ખૂબીપૂર્વક કવિ પહેલા અંતરામાં સરળ શબ્દો તરફ વળી જાય છે. એ કહે છે કે ત્રણ અક્ષરના આકાશે આ બે અક્ષરની વીજ, બે અક્ષરનો મોર છેડતો સાત અક્ષરની ચીજ, ચાર અક્ષરની ઝરમર ઝીલતા રૂંવાડા સમસમે, ખોટ પડી અડધા અક્ષરની પૂરી કરજો તમે. સમજવામાં સરળ પડે એ રીતે જુદી જુદી સંખ્યાયુક્ત અક્ષર સમૂહો પ્રયોજાયા છે. દાખલા તરીકે વીજ, મોર બે અક્ષરનો શબ્દ, આકાશ ત્રણ, ઝરમર વગેરે અક્ષરોવાળા શબ્દોનો ઉપયોગ કરી વર્ષા ઋતુનો માહોલ ઊભો કરે છે. આકાશમાં વીજળી ચમકે છે, ઝરમર ઝરમર ધીમો ધીમો વરસાદ પડે છે. મોરના ટહુકાથી વાતાવરણ સારેગામા પધની જેવા હાર્મોનિયમના સાત સુરોની જેમ સંગીતમય બની ગયા છે. પણ તે છતાં પેલા અડધા અક્ષરની ખોટ તો છે, તમે આવીને પૂરી કરજો. વિરહની વચ્ચે પ્રેમનો સંભળાતો આ લયબદ્ધ સૂર આપણને સ્પર્શ્યા વગર રહેતો નથી. પંક્તિને અંતે આવતા વીજ, ચીજ ના પ્રાસ, પછી ત્રીજી પંક્તિના છેલ્લા શબ્દ સમસમે માના સમે શબ્દને ધ્રુવ પંક્તિના તમે સાથે સુંદર રીતે સજાવી દીધો છે. હવે આગળ બીજા અંતરામાં પણ એ જ વાતને કવિ દોહરાવે છે. એ કહે છે કે ભીતરના ગમને ઘૂંટે છે. એ વર્ણવે છે કે ચાર અક્ષરના ધોધમારમાં છલબલ છલબલ આપણા ફળિયા, આંખમાં આવ્યા પાંચ અક્ષરના ગળા બૂડ જળ જળિયા. પ્રકૃતિએ મજા મૂકી છે. વરસાદ ધોધમાર પડી રહ્યો છે, આપણા ફળિયા ઉભરાઈ ગયા છે, અને એ જ રીતે આંખોમાં આંસુ પણ. અહીં જુઓ, કવિએ આંસુ કે વરસાદ શબ્દ વાપર્યો જ નથી, છતાં ધોધમાર અને ઝળઝળિયા જેવા શબ્દો ઉચિત રીતે જ પ્રયોજીને નજર સામે વરસાદી દ્રશ્ય ચલચિત્રની જેમ ખડું કરી દીધું છે. ને પછી અતિ મૃદુતાથી ધીરેથી સવાલ પૂછે છે કે હવે તમે જ કહો કે આ વિયોગના ઘાવ કેમ ચીરવાશે. હવે તો આવો ને પેલા અડધા અક્ષરની પડેલી ખોટ પૂરી કરજો. ત્રણ અક્ષરનું કાળજું કહો ને ઘાવ કેટલા ખમે, ખોટ પડી અડધા અક્ષરની
પૂરી કરજો તમે. આ અંતરાના અંત્યાનુપ્રાસ સંવેદનાની નજાકતને ઉપસાવતા વધુ ધ્યાનાકર્ષક બની રહે છે અને દરેક અંતરાની ત્રીજી પંક્તિને ખૂબસૂરત રીતે મુખ્ય પંક્તિ સાથે જોડી દઈને ભાવને વધુ ઘાટ આપ્યો છે. ઘણીવાર પ્રશ્ન જાગે છે કે કોઈ સર્જક એવો હશે ખરો કે જેણે કુદરતના સૌંદર્યને નવાજ્યું ન હોય. માણસ માત્ર જન્મથી માંડીને જીવે ત્યાં સુધી પ્રકૃતિની સાથે જ રહે છે. જાણે અજાણે કોઈને કોઈ રૂપે પ્રકૃતિની અભિવ્યક્તિનું એક માધ્યમ બની જ રહે છે. આ કવિતાનો ત્રીજો અંતરો અષાઢસ્ય પ્રથમ દિવસે કહેનાર મહાકવિ કાલિદાસના મેઘદૂત તરફ ખેંચી જાય છે. 5 અક્ષરનો મેઘાડંબર, 2 અક્ષરનો મેઘ, અઢી અક્ષરના ભાગ્યમાં લખ્યો અઢી અક્ષરનો વ્રેહ. વાહ! મેઘને સંદેશવાહક બનાવી મોકલનારી યક્ષની વિરહ વેદના જેવો ભાવ અહીં બરાબર વર્તાય છે. આ બે પંક્તિમાં શબ્દે શબ્દ સહેજ પણ આઘું પાછું ન કરી શકાય એટલો યોગ્ય રીતે પ્રયોજ્યો છે. મેઘાડંબર 5 શબ્દનો, મેઘ 2 અક્ષરનો અને તેની સાથે ભાવને યથાર્થ કરે તેવો વ્રેહ શબ્દ. વ્રેહ એટલે કે વિરહ, વિયોગ. હવે એ શબ્દ પાછો અઢી અક્ષરનો અને તેનું સંયોજન આબાદ રીતે અઢી અક્ષરના પ્રેમ સાથે કંઈક અંશે વિરોધાભાસી અને કંઈક અંશે ભાગ્ય શબ્દ દ્વારા સજીવારોપણ અલંકારથી મળી દીધો ને. આ બંને પંક્તિ મને તો આખી કવિતામાં શિરમોર સમી લાગી. અને આવા મનોભાવો પછી તેમાંથી બહાર આવીને એક પ્રકારની માનસિક સજ્જતા પણ પ્રગટ થવા દીધી છે. વેદનાની વાંસળીમાં એક મજાનો આશાવાદી સૂર વહેતો કર્યો છે. અડધા અક્ષરનો તાળો જો મળે તો સઘળું ગમે, ખોટ પડીએ અડધા અક્ષરની પૂરી કરજો તમે. અડધા અક્ષરનો તાળો, કેટલી મોટી વાત! સાચું સાહિત્ય આ જ સંદેશ આપે છે કે વેદનાને વલોવવા દો, એને વ્યક્ત થવા દો, પણ આખરે તો સ્વસ્થપણે સજ્જ થાઓ. જે છે તે આ જ જીવન છે. એ અધૂરું લાગે તો પણ મધુરું બનાવવાની કોશિશમાં રહો, એવી આશા રાખો. અડધા અક્ષરનો તાળો જો મળે તો સઘળું ગમે. એ દ્વારા કવિ એક સનાતન પ્રશ્ન પણ ગર્ભિત રીતે પૂછીને છોડી દે છે. જો મળે. કવિને જાણ છે જ કે એ તાળો સ્થૂળ પ્રેમનો નથી. સૂક્ષ્મ વાત એવા અનોખા અંદાજમાં કહી દીધી છે. જિંદગીની આ મથામણ એ તાળો મેળવવાની જ છે ને બધી. આમ અઢી અક્ષરથી શરૂ થયેલ 3 અંતરામાં પથરાયેલા ગીત ચોમાસાના વરસાદની જેમ વિવિધ ધારે વહેતું થયું છે. એમાં વિરહની વેદના છે, પ્રેમની નજાકત છે, આશાનો સૂર છે તો સનાતન પ્રાર્થનાની આરત પણ ગુંજે છે. આ બધું જ લયબદ્ધ રીતે કવિતાના હાર્દને એની ઊંચાઈ સુધી લઈ જાય છે. માત્ર સુરતના જ નહીં, સાહિત્ય જગતના આકાશમાં સૂરજની જેમ ઝળહળેલા ભગવતી કુમાર શર્માના પવિત્ર આત્માએ 2018ના સપ્ટેમ્બર મહિનાની એક સવારે અનંતને પેલે પાર પ્રયાણ કર્યું હતું. તેમની કલમના કસબને વંદન. તો મિત્રો, અહીં રજા લઉં છું. અસ્તુ.